પાલન કરાવવા માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી, જેમાં નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરી મેમો આપવામાં આવ્યો હતો। વારંવાર ટ્રાફિક નિયમનો ભંગ કરનારનું લિસ્ટ બનાવીને અમદાવાદ આરટીઓને સોંપવામાં આવ્યું, જેમાં અમદાવાદ આરટીઓ દ્વારા નિયમો ભંગ કરવા બદલ છેલ્લા 1 મહિનામાં 1360 વધુ લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં હેલ્મેટના કેસ સૌથી વધુ છે અને 1 વર્ષમાં 2200થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફક્ત 1 જ મહિનામાં 1360 વધુ લાયસન્સ સસ્પેન્ડ થવાની આ પ્રથમ ઘટના। છેલ્લા 1 મહિનાનો જો ડેટા લઈએ તો લગભગ 1360થી વધારે લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં હેલ્મેટના કેસ સૌથી વધારે છે અને આખા વર્ષનો આંકડો લઈએ તો 2200થી વધારે લાયસન્સ છે એ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જુદા જુદા ગુનાના આધારે, જેમાં ફેટલ થયા હોય એવા લગભગ 220 જેવા લાયસન્સ છે, રોંગ સાઈડના 450 જેવા લાયસન્સ છે, હેલ્મેટવાળા 1300થી વધારે લાયસન્સ છે, એવા જુદા જુદા ગુના પ્રમાણે 2200થી વધારે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે। તો પંચમહાલના ગોધરામાં આરટીઓ અધિકારીએ કથિત એજન્ટો સામે લાલ આંખ કરી છે। આરટીઓ કચેરી કમ્પાઉન્ડ બહાર ટેબલ મૂકી આરટીઓને લગતી કામગીરી માટે આવતા અરજદારોને કચેરીને લગતી કામગીરીમાં મદદરૂપ થઈ આવક રળતા કથિત એજન્ટોના ટેબલોનો નાશ કરાયો। એક તબક્કે આરટીઓના સખ્તાઈભર્યા વલણને કથિત એજન્ટની ભૂમિકા ભજવતા ઉપસ્થિતિઓમાં સોંપો પડી ગયો હતો। તો સુરતમાં કરોડો રૂપિયાના સોનાની ગેરકાયદેસર હેરાફેરી કરતા 2 લોકો ઝડપાયા છે। વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 9 કરોડથી વધુનું 15 કિલો જેટલું સોનું મળી આવ્યું। સીમાડા ચેકપોસ્ટ પાસે વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું, તે દરમિયાન સારોલી પોલીસને કારમાંથી સોનું મળી આવ્યું। આ સોનું કોનું છે તે બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ્સ ન મળતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યા। હિરેન ભટ્ટી અને મંજી ધામેલિયા નામના આરોપીઓ કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જતા હતા। પોલીસે પૂછપરછ કરતા મહિધરપુરાથી ઉભેડમાં આવેલી ફેક્ટરીમાં સોનું લઈ જવામાં આવતું હોવાનું જણાવાયું। હાલ પોલીસે સોનું સહિત મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીની ધરપકડ કરી છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાજકોટના જેતપુરમાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ। હંસરાજનગરમાં વાવરૂ પ્લોટમાંથી કંકાલના અવશેષો મળ્યા। સ્થાનિક વ્યક્તિની નજર પડતા પોલીસને જાણ કરી। પોલીસ તપાસ બાદ માનવ કંકાલની સમગ્ર હકીકત બહાર આવશે। મહત્વનું છે કે આ કંકાલના અવશેષો કેટલા જૂના છે અને સ્ત્રી કે પુરુષના છે તે ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ સમગ્ર માહિતી બહાર આવશે। ભાવનગરના સોસિયા ગામે સિંહણના ધામા। વાડી વિસ્તારમાં સિંહણના આંટાફેરા। અલંગ નજીક આવેલ સોસિયા ગામમાં સિંહણની હાજરીથી લોકોમાં ભયનો માહોલ। તો વાડી વિસ્તારમાં 2 દિવસથી અલગ અલગ વિસ્તારમાં સિંહણ જોવા મળી રહી છે। સિંહણના વાડીમાં આંટાફેરા કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો વાડી વિસ્તારમાં સિંહણના આંટાફેરા સતત આ વિસ્તારમાં વધી રહ્યા છે। સિંહણની હાજરીથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। તો ગીર સોમનાથના ધ્રોણેશ્વર મહાદેવ મંદિર નજીક સાવજે લટાર મારી। ગીર ગઢડાના ધ્રોણેશ્વર મહાદેવ મંદિર પાસેથી એક ડાલા મથ્થો સિંહ બિંદાસ આંટાફેરા મારી રહ્યો હોય તેવા દ્રશ્યો કેદ થયા। વહેલી સવારે મહાદેવના મંદિર નજીક સિંહ નજરે પડ્યો। સિંહની પાછળ માલધારી પણ બાઇક પર નજરે પડ્યો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો બીઝેડ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે। કૌભાંડમાં અત્યાર સુધીમાં અલગ અલગ 3 ફરિયાદ દાખલ થઈ છે। આરોપીએ અલગ અલગ 11 થી 12 કંપનીઓ ખોલી હતી, જેમાં 16માંથી 4 એકાઉન્ટમાં 360 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું। સીઆઈડીને તપાસ દરમિયાન એક ચોપડો મળ્યો હતો, જેમાં 50 કરોડના નાણાકીય વ્યવહારોની માહિતી મળી છે। આરોપી ભૂપેન્દ્ર ઝાલાની 18 મિલકતોની પણ તપાસ થઈ રહી છે, જેની કિંમત 100 કરોડની છે। આરોપીની અન્ય મિલકતો અંગે પણ તપાસ થઈ રહી છે। આરોપીઓની બેનામી કંપનીઓની પણ તપાસ ચાલી રહી છે, જ્યારે ભોગ બનનાર 100 લોકોના નિવેદનો લેવાયા છે। હજી વધુ લોકો બહાર આવશે ત્યારે કૌભાંડમાં આંકડો વધી શકે છે। બીઝેડ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 8માંથી 7 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે, જેમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હજી પણ પોલીસ પકડથી દૂર।
પોલીસ અલગ અલગ રાજ્યોમાં ટીમ મોકલીને આરોપીની શોધખોળ કરી રહી છે। हमारी जो मेन एफआईआर है उसमें जो है हमने 8 आरोपियों के नाम डाले हैं और बाकी जो है वो अन्य में है। अन्य में जैसे कि आपके एजेंट्स अभी वो तपास में जो हम वो अभी जो लोग आगे आ रहे हैं उन लोगों का हम नाम इसमें खोल रहे हैं। इन 8 में से 7 हमने जो है वो अरेस्ट कर लिए हैं। एक जो भूपेंद्र सिंह झाला है उसके लिए जो है हम गिरफ्तारी के लिए जो है वो प्रयास कर रहे हैं। अलग अलग टीमें जो है इसमें लगाई हुई हैं। हमारे अलग अलग जो राज्य हैं वहाँ पे हमने टीमें भेजी हुई हैं और अलग अलग एंगल पे हम उसकी तपास कर रहे हैं कि उसकी कि वो कहाँ कहाँ पे हो सकता है। छोटी मोटी करके 11-12 कंपनीज हैं जिसमें मेन जो इनकी 4 कंपनीज हैं उनके 16 अकाउंट्स हैं और उन 16 अकाउंट्स में से अभी मोटा मोटा जो है लगभग 360 करोड़ का जो है क्रेडिट इनके उसमें देखा गया है। जब हमने रेड किया था तो उसमें हमें 2 चोपड़े जो है वो मिले थे जिसमें कैश का ट्रांजेक्शन लिखा हुआ था। तो उसमें से एक को अभी हमने स्टडी किया है जिसमें लगभग कैश के 50 करोड़ के आसपास जो है वो जो है उसमें ट्रांजेक्शन्स दिख रहे हैं कि 360 करोड़ का ट्रांजेक्शन्स इसमें क्रेडिट जो है हमें देखने को मिल रहा है। तो कुछ जो अर्जदार हैं वो हम खुद आइडेंटिफाई भी कर पा रहे हैं कि जिनका पैसा आ रहा है तो उनको हम कांटेक्ट कर रहे हैं। कुछ अर्जदार जो है वो सामने से हमें अप्रोच कर रहे हैं। तो अभी लगभग हम 100 से ऊपर लोगों के निवेदन जो है वो ले चुके हैं जो सामने से आके हमें बता रहे हैं कि हमारे साथ जो है वो फ्रॉड हुआ है। तो ये भी है। उसके अलावा जैसे मैंने आपको बताया कि जो ट्रांजेक्शंस का डेटा हमें मिल रहा है तो उन लोगों को भी हम अप्रोच कर रहे हैं। कुछ एग्रीमेंट्स भी हमें जो है मिले थे जो हमने रेड किया था तो उन एग्रीमेंट्स में जिन जिन लोगों का नाम था तो उनसे भी हम सामने से जो है उनसे पूछ रहे हैं कि भाई आपका इसमें क्या क्या था। तो वो भी आके निवेदन अपने दे रहे हैं। अभी तक 100 से ऊपर का हो चुका है। वो जैसे जैसे तपास आगे बढ़ेगी तो इसमें जो निवेदन जो देने वाले लोग हैं उनकी संख्या भी बढ़ेगी और जो अभी अमाउंट में बता रहा हूँ वो संख्या भी जो है वो बढ़ेगी। हमने हर एंगल पे इसकी तपास की है कि वो बाहर हो सकता है या इंडिया में हो सकता है, इंडिया में कहाँ कहाँ हो सकता है। तो वो हर पहलू पे मैं बहुत डिटेल में तो नहीं जा सकता बट हम हर एंगल पे उसकी तपास कर रहे हैं। जैसे कि आपको बताया कि हमने LOC भी पहले जो है इशू कर दिया है और इंडिया में जहाँ हमें लग रहा है कि जहाँ जहाँ पॉसिबिलिटी उसकी हो सकती है तो वहाँ पे हमने टीमें भेजी भी हुई हैं। उसके अलावा जो हम टेक्निकली जो हम उसको ट्रेस कर सकते हैं तो हर एंगल पे मतलब तपास जारी है। तो मुझे ऐसी उम्मीद है कि शायद जल्दी वो आ जाएगा। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલનું કહીશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જાહેરમાં રોડ પર આતંક મચાવનારા 2 કોડીના ગુંડાઓ જોઈ લો આ દ્રશ્યો। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અમદાવાદના રખિયાલમાં રાત્રે હથિયારોના જોરે જુવાન જોશમાં દોડી આતંક મચાવનારાઓના પોલીસે હોશ ખોઈ નાખ્યા। જે હાથમાં તલવાર અને અપશબ્દોથી પોલીસને ભગાડ્યા હતા તે જ ગુંડાઓને પોલીસે એવો પરચો બતાવ્યો કે ચાલવાના પણ ફાફા પડી ગયા। રખિયાલમાં દહેશત ફેલાવનારા પૈકી 4 આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરાયા હતા। બાદમાં પોલીસ આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળ પર પહોંચી હતી। સ્થાનિક વિસ્તાર અને ઘટના સ્થળ પર જે રિકન્સ્ટ્રક્શન કર્યું, આરોપી ફઝલ શેખ, સમીર